દેવરાજનગર ખાતે આવેલ શ્રી નંદકુરબા મહિલા કોલેજમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તથા ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવની ઉજવણી પ્રાધ્યાપક ડૉક્ટર વિનોદ જોશીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ તકે આમંત્રિત અતિથિઓએ માતૃભાષા સંવર્ધન વિશે વક્તવ્ય અને માર્ગદર્શન આપ્યું હતું। દુનિયાભરમાં માં એક જ છે અને એનું નામ છે સૌની માં। બધી માં એક સરખી જ હોય પોતાના સંતાન માટે, એવી રીતે ભાષા પણ આપણા બધાને માટે સરખી જ છે। હું બોલું છું એ તમે સમજો છો, તમે બોલો એ હું સમજું, અને મારો અને તમારો તાતણો સંદાય। હવે હું બોલતો હોઉં અને સામે ફ્રેન્ચ કે જર્મન કે જાપાનીઝ લોકો બેઠા હોય અને હું આજ બોલતો હોઉં અત્યારે જે બોલું છું એ, તો એમને મારી ભાષા ન સમજાય પણ મારો અવાજ સંભળાય। તો ભાષા એ મૂળમાં અવાજ હંમેશા ક્યારથી તમે ક્યારેય નહીં વિચાર્યું હોય, ક્યારેય નહીં વિચાર્યું હોય કે આપણે ભાષા એવા તબક્કે શીખ્યા જ્યારે આપણને ખબર નહોતી કે આપણે ભાષા શીખી રહ્યા છીએ। સમજાય છે કહું છું? અમારી કોઈને એ યાદ નહીં હોય તમે ભાષા શીખતા હતા, એ યાદ છે તો બોલો, તો મારે લેબોરેટરીમાં લઈ જવા છે। અલગ પ્રાણી છે, આપણને ભાષા શીખવવામાં આવે એની આપણને ખબર જ નથી હોતી અને શીખી ગયા। જીવે તો કોણ? આપણે। એનું કારણ એમ કે છે કે માણસ જાત પાસે, હોમો સેપિયન્સ પાસે એણે વિકસાવેલું એક એવું સાયન્સ હતું કે જે કોગ્નિટિવ રિવોલ્યુશન, ભાષાની શોધની એક ક્રાંતિ થઈ, દુનિયાની સૌથી મોટી ક્રાંતિ છે। અને એ જે ઇનોવેશન આપણે કેળવી લીધું, કીડી મકોડાની જે ભાષા છે, ભાષા વિજ્ઞાનમાં બધું ભણતા છે, પંખીઓની જે ભાષા છે, વાઘ આવ્યો હોય તો વાંદરું ઝાડ ઉપર બેઠા બેઠા એના બચ્ચાઓને એમ કે છે કે વાઘ છે ચીસ પાડી, વાઘ આવ્યો હોય તો ચીસ જુદી પાડશે, સમાન વાંદરો આવ્યો હશે તો ચીસ જુદી પાડશે, એની ચિત્કાર જુદો હશે, એને ખબર પડી જાય શું આવ્યું છે, આપણને નહીં પડે। એવું કીડીઓનું છે, મધમાખીઓનું છે, બધા પાસે ભાષા છે।